રાજ્યમાં ઉત્તરાયણ પછી ઠંડીનો નવો દોર શરૂ થઈ ગયો છે તો ઠંડીને લઈને હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જેમાં ઉત્તરાયણના પર્વ બાદ ઠંડીનું જોર વધી ગયું છે તો રાજ્યમાં ઉત્તરાયણ પછી ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે નલિયા કરતાં ગાંધીનગરમાં વધુ ઠંડી પડી રહી છે 12 શહેરોમાં 14 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાયું છે આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ઉત્તર દિશાના પવનો ફૂંકાશે અમદાવાદમાં 11.1 ડિગ્રી તો ગાંધીનગરમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા અનિતા પરમાર જોડાઈ ગયા છે જી અનિતા રાજ્યમાં ઉત્તરાયણ પછી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે શું છે વધુ વિગત જી નિરાલી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ઉત્તરાયણ પછી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે જો વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં જે તાપમાન છે 11.1 ડિગ્રી નોંધાયું છે એટલે એવું કહેવાય કે સિઝનનું પહેલી કે બીજી વાર જ આ પ્રકારનું તાપમાન નોંધાયું છે આગળ આપણે જોયું હતું ત્યારે 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું ને આજે 11.1 ડિગ્રી એટલે લઘુત્તમ તાપમાન છે ધીમે ધીમે હવે જ્યારે ઘટી રહ્યું છે જો વાત કરવામાં આવે તો ગાંધીનગરનું જે તાપમાન છે નલિયા કરતાં પણ ઓછું નોંધાયું છે 8 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું છે ત્યારે ગાંધીનગર પણ અત્યારે હાલ ઠંડુ ગાર બન્યું હોય તેવું લાગી રહ્યું છે જો સાથે વાત કરવામાં આવે તો આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય જો કે મહત્તમ તાપમાનની આપણે વાત કરીએ તો દિવસ દરમિયાન જે મહત્તમ તાપમાન હોય છે એમાં નાના મોટા ફેરફાર થઈ શકે છે અને એ પણ 1 કે 2 ડિગ્રીના ફેરફાર થઈ શકે છે જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે ને આજથી લઈને હવે એક અઠવાડિયા સુધી ઠંડીનું જે પ્રમાણ છે તે વધવાનું છે ત્યારે આપણે વહેલી સવારના દ્રશ્ય બતાવીશું જેમાં આપ જોઈ રહ્યા છો કે ઠંડુ ગાર વાતાવરણ લાગી રહ્યું છે અમદાવાદમાં અત્યારે હાલ વહેલી સવારે ધુમ્મસવાળું વાતાવરણ પણ લાગી રહ્યું છે અને ઠંડા ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે જો વાત કરવામાં આવે તો વાસી ઉત્તરાયણ અને ઉત્તરાયણના દિવસે પવનની જે ગતિ હતી એ 10 થી 12 પ્રતિ કલાક કિલોમીટરની હતી અને અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો ધીમે ધીમે સુસવાટા મારતા પવનો છે તે અત્યારે હાલ લાગી રહ્યા છે સાથે વાત કરવામાં આવે તો અમદાવાદમાં જ્યારે 11.1 ડિગ્રી તાપમાન છે ત્યારે લોકો ખાસ ઘરની બહાર નીકળવાનું ટાળતા હોય છે રસ્તાઓ પણ અત્યારે હાલ જાણે સુમસાન બન્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે એકલ દોકલ વાહન જ બહાર નીકળતું હોય છે બાકી જો વાત કરવામાં આવે તો ઠંડીના કારણે થઈને લોકો વધારે ઠૂંઠવાયા છે ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે થઈને અત્યારે હાલ વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જે કહેવાય છે કે પહાડોમાં બરફ વર્ષા થતી હોય છે જેના કારણે થઈને વધારે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે જ્યારે હિમવર્ષા થાય છે પહાડોમાં તેનો સીધો જ અનુભવ રાજ્યમાં થતો હોય છે ત્યારે વાત કરવામાં આવે તો આગામી એક અઠવાડિયા સુધી આ પ્રકારની હાડ થીજાવતી કાતિલ ઠંડી પડશે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે અને હવે વાત કરીએ તો જાન્યુઆરીમાં જે પ્રકારની જોઈએ એવી ઠંડી નહોતી પડી આપણે એવું કહેતા હતા કે પહેલા વીકમાં બરાબર ઠંડી નથી પરંતુ હવે જ્યારે જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછીનું આ જે અઠવાડિયું છે આ અઠવાડિયું લોકોને જે કહેવાય છે કે ઠંડી વધારે મહેસૂસ થવાની છે ને લોકોને હાડ થીજાવતી ઠંડી માટે તૈયાર રહેવું પડશે જી અનિતા સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો રાજ્યમાં ઉત્તરાયણ પછી હવે ઠંડીનો નવો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેમાં નલિયા કરતાં ગાંધીનગરમાં વધુ ઠંડી જોવા મળી છે તો અમદાવાદમાં 11.1 ડિગ્રી ઠંડી નોંધાઈ છે ગાંધીનગરમાં 8.4 ડિગ્રી વડોદરામાં 12 ડિગ્રી અને નલિયામાં 9.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો 9.8 ડિગ્રી નલિયામાં ઠંડીનું તાપમાન સામે આવ્યું છે તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય આગામી 7 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે